નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો રોડ પર ઉભેલા ટ્રક પાછળ ઘૂસી ગઈ છે રિક્ષા અને સુરતના ઓલપાડમાં અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે। અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે, મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી છે। ઓલપાડ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો સુરતના ઓલપાડમાં અકસ્માત સર્જાયો હોવાની આ ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી છે। મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી છે। તો ઓલપાડ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। મુંબઈના કાંજુર માર્ગ પર અકસ્માત સર્જાયો। 6 વર્ષના બાળકને કારે કચડ્યો અને ઘરની બહાર રમતા બાળકને કચડ્યો ત્યારે અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો આ બાળક રસ્તા પર રમી રહ્યું હતું અને એકાએક રસ્તાની વચ્ચોવચ્ચ આવી જાય છે ત્યારે જે ગાડી ત્યાંથી પસાર થઈ રહી હતી તેના દ્વારા બાળકને કચડી દેવામાં આવે છે। આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો બાળક રસ્તા પર રમી રહ્યું હતું અને એકાએક રસ્તા પર વચ્ચે આવી જાય છે અને જે ગાડી ચાલક છે તેને ધ્યાન ન રહેતા તેણે ગાડી આ બાળક પર ચડાવી દીધી હતી। બાળક કચડાયો હોય તે પ્રકારના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। એકાએક જે આસપાસના લોકો હતા તે પણ દોડી આવ્યા હતા। દાહોદમાં ખાનગી શાળાની ઉઘાડી લૂંટ સામે આવી છે। લીમખેડાની શાળાએ એલસી કઢાવવા 5000 વસૂલ્યા। વાલી પાસેથી 5000 વસૂલ્યાનો વિડીયો વાયરલ થયો છે। જાગૃત વાલીએ વિડીયો ઉતારી વાયરલ કર્યો છે। કેજે ભાભોર સ્કૂલ ઓફ સાયન્સના સંચાલકનો એલસી કાઢવા 5000 રૂપિયા માંગતો વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 ગુજરાતી કરતું નથી। पूरी है ने 5000 पूरी 5000 काल तमे पहले एडमिशन काले पहला लई गया एमने जोड़े 5000 लीधी एमने एलसी तो आपी दीधी ने काले हमें हता ज ने हाजर तो सरे भी 5 ज कीधुं હું કરું માં ભાઈ એસી રાખે હું કરું માં તું વાત તો ના કરે તું એવું નથી તમે કરું છું ભાઈ એવું નથી મને સાહેબે જે કીધું એવું કરું ભાઈ અમાર કહેવા જરૂર નથી એ ફી લીધી છે તો તમે આટલો નોર્મલ નોલેજ વિદ્યાર્થીને આપવું કોઈ મોટો જોખમ નથી જો ઈશ્વર સીટ ડરતા મારી હોય વાત તો। સાંભળો તમને શું તકલીફ છે મને એમ કહો સાહેબ મારે એને શું કહેવું જોઈએ શું ના કહેવું જોઈએ ક્યાં કીધું ક્યાં નહીં બધું જવાબ દો તમને શું તકલીફ છે એમ કહો હું તમને જવાબ આપું। તમને મૂળ તકલીફ શું છે 5000 લીધા હા એ જ છે હા એ જ છે મારી મૂળ વાત એ છે કે સાહેબ અમે ખોટા નથી જો ના લઈએ તો અમારે ભરવાનું થાય દર મહિને અમારે ટ્રસ્ટમાં હિસાબ આપવો પડે સમજી હમણાં હું તમને મીટિંગનો લેટર બતાવી દઉં અમારા જોડે હિસાબ માંગશે કે ભાઈ આ તમે એલસી આપી દીધું છે એનું શું તો અડધા સત્રની એને વાત કરી ફીસની એના પછી એક દિવસ બે દિવસ વિચાર્યો પછી સાહેબ જોડે શું વાત કરી એ કરીને પછી એમને સાહેબે થોડીક રાહત પણ આપી કે 16500 જે ફીસ છે એ ના ભરાય તો વાંધો નહીં પણ તારે ઉપરની જે એડમિશન ફી જે બીજી કોઈ મારે જે ખર્ચો સ્ટેશનરીનો જે થયો છે 2 મહિના પછી તે એડમિશન રદ કરાવવાનું કહે છે તો પછી તારે આપવી પડશે તો એમને કીધું કે મારાથી 5000ની સગવડ છે એટલે 5000 અમે એડમિશન ફીસ અને જે સત્ર અમે આપી દઈએ સાહેબને અમારી એલસી એડમિશન અમારું નામ અહીંથી કમી કરો નામ કમી કરવાની એમને ટૂંકમાં એલસી એમની નથી એ નામ કમી કરાવવા માટેની વાત હતી એમને આ સ્કૂલમાં નામ એમનું થઈ ગયું હતું જે ER પર બી નામ ચડી ગયું હતું ઓનલાઈન પર એમનું નામ ચડી ગયું આ વિડીયો મેં જોયો છે એમાં આચાર્ય વિદ્યાર્થી પાસેથી એલસી કાઢવા માટે 5000 રૂપિયાની માંગણી કરેલી છે અને રિસિપ્ટ આપી છે। એ રિસિપ્ટ મેં વિડીયોમાં જોઈ છે। એ વિડીયોની અંદર જે રિસિપ્ટ છે એમાં અલગ અલગ પ્રકારના હેડ હોય છે એ હેડમાં એને મેન્શન નથી કરેલું અને સીધા 5000 રૂપિયા લખ્યા છે। ખરેખર વિદ્યાર્થી જ્યારે શાળામાં પ્રવેશ મેળવે ત્યારે એને પ્રવેશ ફી સત્ર ફી ટ્યુશન ફી લાઇબ્રેરી લેબોરેટરી ફી વગેરે એને નિયમ અનુસાર લેવાના હોય છે। એટલે જો એ આ ફીસ જે છે એને પ્રવેશ વખતે ઓલરેડી ભરી દીધી છે કે બાકી છે અને જ્યારે એલસી લેવા ગયો ત્યારે જ મતલબ એની માંગણી કરી છે કે કેમ એ તપાસનો વિષય છે। શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે। એલસી કઢાવવા માટે કોઈ પણ ચાર્જ લેવાતો નથી। ચાર્જ લેવાતો હોય તો તે ગેરકાયદેસર છે। કોઈ રૂપિયાની માંગ કરે તો તરત જ જાણ કરો। 1 રૂપિયો પણ આપવાનો થતો નથી। આ જે ઘટના બની છે તેની તપાસ કરીશું। જો ગુનેગાર હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આમ તો કોઈપણ શાળાની અંદર દાહોદની ગુજરાતની કોઈપણ શાળામાં લિવિંગ સર્ટિફિકેટ લેવા જાય ત્યારે એનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી। અગર લેતા હોય તો એ ઇલીગલી છે। આવું ક્યાંય પણ ક્ષેત્રે બને તો અમારા દરેક જિલ્લા શિક્ષણ અધિકારી સાથેનો સંપર્ક કરીને એને કમ્પ્લેન કરી શકે। ઘણી શાળાઓની અંદર આવી
એ કમ્પ્લેન આવી રહી છે ને આવે છે. દાહોદ જિલ્લાની લીમખેડામાં કેજે ભાભોર સ્કૂલ ખાતે જે 5,000 રૂપિયા એલસી નીકાળવા બાબતે એક વિડીયો જે છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેને લઈને અત્યારે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા જે આચાર્યનો સંપર્ક કરવામાં આવ્યો હતો, ત્યારે આચાર્ય જે છે તે રજા પર ઉતરી ગયો છે. ત્યારે સ્કૂલની અંદર જે શિક્ષક ફરજ બજાવી રહ્યા છે, શિક્ષકને વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે શાળાની જે સત્ર ફી છે તે 32,000 રૂપિયા છે અને ત્યારબાદ તે વિદ્યાર્થી જે છે ધોરણ 11ના સાયન્સમાં એડમિશન લીધું હતું અને ત્યારબાદ કહી શકાય કે તેને 2 મહિનાની અંદર પોતાનું એડમિશન નીકાળવા માટે સ્કૂલમાંથી નામ કમી કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી, જેને પગલે જે કહી શકાય કે 5,000 રૂપિયા જે એલસી નીકાળવા બાબતે માંગવામાં આવ્યા હતા. અને આ બાબતે જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો સ્કૂલની ગેરરીતિ જણાશે તો સ્કૂલ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. ધોરાજીમાં ઝેરી જીવાતના કારણે વધુ એકનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. પાટણ વાવ ખાતે ઝેરી જીવાતના કારણે વધુ એકનું મોત નીપજ્યું છે. અગાઉ 2 લોકોના મોત થઈ ચૂક્યા છે તો રાજકોટ સિવિલમાં સારવાર ચાલતી હતી. પાટણ વાવ ખાતે આરોગ્ય વિભાગ પહોંચ્યું. ઝેરી જીવાત કરડવાથી મોતના કારણે લોકોમાં હવે ફફડાટ ફેલાયો છે. તો ધોરાજીનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં ઝેરી જીવાતના કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને અગાઉ પણ 2 લોકોના મોત નીપજી ચૂક્યા હતા. તો ધોરાજીમાં ઝેરી જીવાતને કારણે મોત નીપજ્યું હોવાનો આ મામલો સામે આવ્યો છે અને પાટણ વાવની આ ઘટના અને આ સિવાય અગાઉ પણ 2 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. રાજકોટ સિવિલમાં આ વ્યક્તિની સારવાર ચાલી રહી હતી તો પાટણ વાવ ખાતે આરોગ્ય વિભાગ પહોંચ્યું છે. ઝેરી જીવાત કરડવાથી મોતના કારણે લોકોમાં હવે ભયનો માહોલ સર્જાઈ ગયો છે. તો પાટણ વાવ ખાતે આરોગ્ય વિભાગ પહોંચ્યું છે અને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. તેમના દ્વારા હવે કામગીરી કરવામાં આવી રહી છે. બીજી તરફ જે ઝેરી જીવાતથી મોતનો મામલો સામે આવ્યો છે, ઝેરી જીવાત કરડવાને કારણે મોતની ઘટના સામે આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. લોકો ડર અનુભવી રહ્યા છે કારણ કે અત્યારે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને અગાઉ પણ 2 કેસ એવા સામે આવ્યા હતા કે જ્યાં ઝેરી જીવાતના કારણે 2 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા અને વધુ એક અત્યારની ઘટના કે જ્યાં ઝેરી જીવાત કરડવાથી મોતનો મામલો સામે આવ્યો છે. સંવાદદાતા મુનાફ અમારી સાથે જોડાઈ ગયા છે. મુનાફ, ધોરાજીની આ ઘટના કે જ્યાં ઝેરી જીવાતના કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, શું અપડેટ મળી રહ્યું છે? ચોક્કસ જે તે ધોરાજીના પાટણમાં ખાતે ઝેરી જીવાતના કારણે વધુ એકનો મોત થયો હતો. અગાઉ પણ 2 મોત થયા હતા. પાટણ ખાતે ઝેરી જીવાતના ત્રાસના કારણે અગાઉ 2 વ્યક્તિના મોત નીપજ્યા હતા અને મૃતને સારવાર એટલે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આરોગ્ય વિભાગ સતત બન્યો હતો પણ પાટણ ખાતે પહોંચ્યો હતો અને દવાના છંટકાવ અને પાટણ ખાતે કર્યો હતો. પરંતુ ઝેરી જીવાતના જીવલેણા બનતા જીવરાજભાઈ માવજીભાઈ ભીમાણી એ સારવાર બાદ તેનું મૃત્યુ પામ્યું હતું અને મૃતદેહને પાટણ અંતિમ વિધિ માટે લાવવામાં આવ્યું હતું. અને બીજી તરફ આજે જામકંડોરાના જે ધોરીધાર છે તે ધોરીધારના અંદરમાં 3 વ્યક્તિઓની જીવાત કહી દીધી. તેને લઈને અત્યારે આરોગ્ય ખાતા અત્યારે જી મુનાફ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. પાલનપુર ખેમાણા ટોલ પ્લાઝા પર ખેડૂત આંદોલનના પડઘમ વચ્ચે ખેડૂત અને ટોલ સંચાલકો વચ્ચેની તકરારનો વિડીયો વાયરલ થયો છે. ખેમાણા ટોલ પ્લાઝા પર પ્રોજેક્ટ મેનેજરની મનમાનીનો વિડીયો વાયરલ થયો છે. ખેડૂત અને ટોલ પ્લાઝા મેનેજરની બોલબાલાનો જે વિડીયો છે તે વાયરલ થયો છે અને જે બોલાચાલી થઈ હતી તે દરમિયાન ટોલ પ્રોજેક્ટ મેનેજરે ખેડૂતને ધક્કો મારતાનો વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. ગીર સોમનાથમાં દેવાયત ખવડ બબાલ મામલે હવે મોટો ખુલાસો થયો છે. દેવાયત ખવડ અને અન્ય શખ્સોએ રેકી કરી હતું તેવી ડીવાયએસપી દ્વારા વાત કરવામાં આવી છે. ત્યારે પૂર્વ આયોજિત કાવતરું કરી માર મારવામાં આવ્યો છે. દેવાયત ખવડ અને અન્ય શખ્સોએ બુકાની બાંધી હતી. દેવાયત ખવડની બુકાની ખુલી ગઈ હતી તેવું ડીવાયએસપીએ કહ્યું. તો બુકાની ખુલી જતા ધ્રુવરાજસિંહ ઓળખી ગયા અને પોલીસ દ્વારા દેવાયત ખવડ સહિત અન્ય 15 લોકો વિરુદ્ધ અનેક ગુનાઓ દાખલ કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે. ધ્રુવરાજસિંહ છે પોતે જ ગાડી ચલાવતા હતા. એમણે એનાથી બચવા માટે ગાડી પાછળ લીધી તો પાછળથી એક ક્રેટા બ્લેક કલરની હતી, એણે પણ પાછળથી ટક્કર મારી. એમ આમની ગાડીને આગળ પાછળથી જોરથી ટક્કર મારી અને રોડની સાઈડમાં ઉતારી દીધેલ. ત્યારબાદ આજે ફોર્ચ્યુનર ગાડી છે એનો ચાલક ગાડીમાંથી ઉતરેલો અને એણે બુકાની બાંધેલી હતી. એ બુકાની ઉતરી ગઈ તે વખતે ધ્રુવરાજસિંહ એ વ્યક્તિને ઓળખી ગયા કે આ વ્યક્તિ દેવાયત ખાવડ છે અને એની સાથે બંને ગાડીમાંથી આશરે 12 થી 15 જણા બુકાની બાંધેલા હતા. તમામ ઉતર્યા અને બધા લોખંડના પાઇપ વડે આ ધ્રુવરાજસિંહને શરીરે આડેધડ માર માર્યો.
તેમજ તેની ગાડી હતી એને પણ એમણે તોડી નાખી, નુકસાન કર્યું. ત્યારબાદ આ જે ધ્રુવારસિંહ પાસે એક એણે ગળામાં સોનાનો ચેન અને લોકેટ હતું તે પણ એમણે ઝૂંટવી લીધું, તેમજ ગાડીમાં 42,000 રૂપિયા રોકડા હતા એ પણ તેમણે ઝૂંટી લીધા. તેમજ આ જે બનાવ એની સાથે બન્યો એની ફરિયાદ ન કરે એના માટે એને ધમકી આપી અને રિવોલ્વર બતાવી અને જાનથી મારવાની ધમકી આપી. ઋષિકેશ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે. સીધા જઈશું તે તરફ. થયેલ છે. રાજ્યમાં કઠોળ પાકમાં પણ કુલ 3.48 લાખ હેક્ટર એટલે કે 86.46% વાવેતર થયેલ છે અને ઘાસચારામાં પણ 75%નું વાવેતર થયેલ છે. આમ ખરીફ ઋતુમાં એકંદરે જે વાવેતર દર વર્ષે થાય છે ખૂબ સંતોષકારક પણ આ વાવેતર થયેલું છે. અને સાથે પોરબંદર ખાતે આચાર્ય દેવવ્રતજી અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ત્યાંથી ધ્વજવંદન કરવાના છે અને લગભગ 174 કરોડના 43 જેટલા વિકાસના કામોની ભેટ આપવાના છે. હવે આ કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી એટલે એવા મુદ્દા લોકોને ભડકાવાના, ખોટી વાતો, ભ્રામક વાતો ફેલાવી અને અસ્થિરતા ફેલાવી અને લોકોમાં રૂમર્સ દ્વારા એમની લાગણીઓ અને એમનો સમય બગાડવાનું કામ કરી રહી છે. હકીકતમાં પાર તાપી નર્મદા પ્રોજેક્ટ સૌ પ્રથમ 1980માં કોંગ્રેસ દ્વારા રજૂ કરાયો હતો અને 2011માં માનનીય મનમોહનસિંહે આ પ્રોજેક્ટ ફરી રજૂ કર્યો હતો અને 2017માં આ પ્રોજેક્ટનો DPR વિગતવાર અહેવાલ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો કે નહીં કે લોકસભામાં ક્યારે પણ અથવા તો વિધાનસભામાં ક્યારે પણ DPR મુકાતો નથી, એ મંત્રાલય તૈયાર કરતો હોય છે અને આ પ્રોજેક્ટ રાજ્ય સરકાર દ્વારા સ્થગિત કરવામાં આવે છે. જે તે વખતે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ ગજેન્દ્ર શેખાવતજીને પણ કાગળ લખ્યો હતો અને એનો પણ આપણને જવાબ પણ મળ્યો હતો. અને 22થી 25 દરમિયાન આ પ્રોજેક્ટના સંબંધિત રાજ્ય કે કેન્દ્ર સરકારમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી. અને જે રાજ્યસભામાં 10 ફેબ્રુઆરી 2025 તથા 27 જુલાઈ 2025ના રોજ જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો એમાં ઉલ્લેખિત DPR વર્ષ 2017નો છે અને 2017 પછી આ બાબતે કોઈ પણ પ્રકારનો નવો કે સંશોધન કોઈ પણ DPR તૈયાર પણ નથી કર્યો અને મંત્રાલય દ્વારા પણ આમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી. અને આદરણીય CR પાટીલજીએ 10 ઓગસ્ટે સ્પષ્ટ જાહેર કર્યું છે કે કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકારને આ પ્રોજેક્ટને આગળ વધારવાનો કોઈ ઈરાદો નથી. રાજ્ય સરકારે કેબિનેટ બેઠકમાં આ પ્રોજેક્ટ આગળ નહીં લઈ જવાનો નિર્ણય લીધો છે અને 2022ની અંદર જે નિર્ણય લીધો હતો એ અભિગમ અત્યારે પણ યથાવત છે. આદિવાસી સમાજ, બોડો સમાજ છે, લાગણીશીલ સમાજ છે, એની લાગણીઓને ઉશ્કેરી અને આ રીતની રાજનીતિ રમવી એ યોગ્ય નથી. અને DPRની જ્યારે વાત થતી હોય એટલે કોઈ પણ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થાય એ ક્યારે પણ લોકસભા કે અહીંયા વિધાનસભા હોય તો વિધાનસભામાં ક્યારે પણ રજૂ નથી થતો. અને 2017ના સંદર્ભમાં જે વખતે પ્રશ્ન પૂછાયો ત્યારે એનો જવાબ આપવામાં આવ્યો. આમાં ટોટલી આખો પ્રોજેક્ટ આપણે સ્થગિત કર્યો છે. આમાં ગુજરાત સરકારે આમાં આગળ વધવાનું નિર્ણય નથી કર્યો અને નથી કરવાનો. આદરણીય મુખ્યમંત્રી શ્રી અને CR પાટીલ સાહેબે આનો બહુ સ્પષ્ટતાપૂર્વક ઉલ્લેખ કર્યો છે એટલે આવી કોઈ રકમનો કોઈ વિષય જ નથી.
જનતા એ જોવે છે કે આ સ્થગિત કર્યો છે પ્રોજેક્ટ કે રદ કર્યો છે પ્રોજેક્ટ? આ પ્રોજેક્ટ બે રાજ્યને અડીને આવેલો છે. આપણે આપણો નિર્ણય આપી દીધો છે કે આ પ્રોજેક્ટ ગુજરાત સરકાર કરવા માગતી નથી. એટલે બંને રાજ્યોની સહમતિ હોવી જરૂરી છે, પરંતુ ગુજરાતે પોતાનો ઇન્ટેન્શન બિલકુલ ક્લિયર કર્યો છે અને આમાં આ પાર તાપી નર્મદા પ્રોજેક્ટમાં આપણે આગળ વધવા નથી માગતા એવું કેન્દ્ર સરકારને સ્પષ્ટ જણાવ્યું છે. બંને અમારા શિક્ષણ મંત્રીઓએ આ બાબતમાં પોતાની બાઇટ આપી છે ને પોતાનો ખુલાસો પણ આપ્યો છે. તપાસ કરી અને એના બાબતે જે પણ કંઈ ઘટતું કરવાનું હશે એ ઘટતું કરવાની ખાતરી પણ આપી છે. પશુઓ માટે જે લંપી વાયરસ દેખા દીધો, અત્યાર સુધીમાં કેવળ ચાલુ વર્ષે 9 જેટલા પશુઓના મૃત્યુ થયા છે. સઘન રસીકરણની ઝુંબેશ રાજ્ય સરકારે આદરી છે અને જે હમણાં ફરીથી કંટ્રોલમાં આવ્યા પછી 2-4 જગ્યાએ જે દેખાયો છે એનું સર્વેલન્સ અને સાથે એનો આગળ ન વધે એના માટે રાજ્ય સરકારે પૂરતી કાળજી લઈ પશુપાલન વિભાગ દ્વારા એની કામગીરી કરવામાં આવી છે અને રસીકરણની કાર્યવાહી પણ સમગ્ર રાજ્યમાં જ્યાં જ્યાં આવા પ્રકારના લક્ષણો દેખાય ત્યાં 100% સેચ્યુરેશન સાથે પૂરી થાય એનો પણ લક્ષ્યાંક રાખેલો છે. હવે રાજકીય દબાણો તો કોઈ કરતું નથી, પરંતુ કોઈની ભલામણો આવતી હશે. હવે મને આ આખો સંદર્ભ ખબર નથી એટલે એ બાબતે કોઈ પણ વાત કરવું એ યોગ્ય પણ નથી. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન દ્વારા 2 ઠરાવ કરવામાં આવ્યા છે. બંને ઠરાવમાં ભારત અને તેમજ અમદાવાદ હોસ્ટ સિટી થશે એ પ્રકારના ઠરાવો કરી CWG લંડન ખાતેની ઓફિસમાં આપણે મોકલ્યા છે. મેરિટના આધારે આપણને વિશ્વાસ છે કે આ ઠરાવના આધારે જે પણ કોઈ ત્યાં આગળ અરજીઓ મળશે એમાં આપણે આગળ છીએ અને આપણે આશાસ્પદ છીએ કે આ વખતે અમદાવાદ ભારત ગુજરાત અને અમદાવાદને મળે એના માટેનો પ્રયત્ન આપણે કરવાના છીએ અને IOA પણ આ બાબતની પુષ્ટિ કરતા બંને ઠરાવ કરી CWGમાં મોકલી આપ્યા છે. ચાલો. ઋષિકેશ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી તેમજ ખેડૂતોને જે વીજળી આપવાની માંગ કરવામાં આવી હતી તેને લઈને પણ વાત કરવામાં આવી. તો તાપી રિવરલિંક પ્રોજેક્ટને લઈને પણ તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. કોમનવેલ્થ ગેમ્સને લઈને બોલ્યા હર્ષ સંઘવી. કોમનવેલ્થ કમિટીની સભ્યો આવ્યા હતા ગુજરાત, ત્યારે જ્યાં ગેમ રમાવાની છે તે સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. ખૂબ લાંબી પ્રોસિજર છે અને સતત ચાલુ છે તેવી વાત કરવામાં આવી. ગેમના ઓર્ગેનાઇઝેશન કઈ જગ્યા પર થઈ શકે અને જે પ્રપોઝલ્સ આપના છે એમાં જે આપણે સ્થળો બતાડ્યા હોય એવા સ્થળોની એમને નિરીક્ષણ બી કર્યું અને આની એક પ્રોસિજર હોય છે. આ પ્રોસિજર ખૂબ અલગ અલગ સ્ટેપની અંદર ચાલતી હોય છે અને આપણે કોમનવેલ્થ 2030 માટેની દિશામાં જે કંઈ પ્રોસિજર્સ છે એ પ્રોસિજરમાં આપણે લોકો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી રહ્યા છે અને આવનારા દિવસોમાં બિડિંગની પ્રોસેસ એ જ પ્રકારે આગળ ચાલી રહી છે. મુથુટ ફાઇનાન્સ ગોલ્ડ લોન
લોકોનું ભલે જન્માષ્ટમીનું વેકેશન શરૂ થતું હોય, પણ હવે મેઘરાજાનું વેકેશન પૂર્ણ થઈ રહ્યું છે. જન્માષ્ટમીની રજાઓમાં જમાવટ કરવા માટે મેઘ સવારી વાસ્તે ગાસ્તે આવી રહી છે. આગામી એક અઠવાડિયા સુધી મેઘરાજા રમઝટ બોલાવશે. હવે વરસાદનું જોર વધશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 18 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી ધોધમાર વરસાદ પડશે. 16 થી 18 ઓગસ્ટના ભારે વરસાદની આગાહી છે. નવસારી, વલસાડ, દમણ, ભરૂચ, સુરત, નર્મદા, ડાંગ, અમરેલી અને ભાવનગર पंथक में छप्पर फाड़ के बरसात खाबकशे. 12 से लेकर 18 अगस्त तक इसमें हल्का से मध्यम बरसात होने का संभावना है गुजरात राज्यों में और यूनियन टेरिटरी दीव दमन दादरा नगर हवेली में. और जो हेवी रेनफॉल का वार्निंग हम लोग दे रहे हैं डे 5, डे 6 एंड डे 7 गुजरात रीजन के लिए, मतलब 16, 17, 18 अगस्त के लिए. અનરાધાર વરસાદ માટે થઈ જજો તૈયાર. જન્માષ્ટમીના મેળાના રંગમાં ભંગ પાડશે મેઘો. નવરાત્રિમાં પણ વરસાદ ગરબે ઘૂમવા આવશે. અંબરલાલ પટેલ અને રમણીક વામજાની વિસ્ફોટક આગાહી. ગુજરાતીઓ ફરી વરસાદમાં ભીંજાવા તૈયાર થઈ જજો. ફરી એકવાર પૂર આવે એવો વરસાદ ખાબકવાનો છે. ફરી મેઘરાજા મૂડમાં આવવાની તૈયારી કરી રહ્યા છે. એવો વરસાદ વરસશે કે જન્માષ્ટમીની રજાઓ પાણી પાણી થઈ જશે. લોકમેળાના રંગમાં ભંગ પાડશે વરસાદ. પ્રચંડ પૂર આવશે. તબાહી મચી જશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 14 ઓગસ્ટથી વરસાદ તોફાની બેટિંગ કરશે. ભારેથી અત્યંત ભારે વરસાદ ખાબકશે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ. આવતીકાલથી વધશે વરસાદનું જોર. ગુજરાતમાંથી 4 વરસાદી સિસ્ટમ સક્રિય. દાહોદમાં લીમખેડાની ખાનગી શાળાએ એલસી કઢાવવા 5000 વસૂલ્યાનો વિડીયો વાયરલ. દેવાયત ખવડ અને અન્ય શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હોવાનો ખુલાસો. દારાલી દુર્ઘટનાના પીડિતો માટે રાહત. અધિકારીઓએ સહાય ચૂકવણીનું વિતરણ કર્યું. વહીવટીતંત્રએ 5 લાખના ચેકનું વિતરણ શરૂ કર્યું. મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત પરિવારોને સહાય આપવા કર્યું હતું વચન. ખોરાક, રાશન, કપડાં અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પણ પહોંચાડવામાં આવી. ભારે વરસાદની ચેતવણી વચ્ચે કેદારનાથ યાત્રા પર આગામી 3 દિવસ માટે પ્રતિબંધ. 14 ઓગસ્ટ સુધી યાત્રા મુલતવી રખાઈ. 12 થી 14 ઓગસ્ટ દરમિયાન રુદ્રપ્રયાગમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. તમામ અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના. ઉત્તરાખંડમાં સતત વરસાદના કારણે પિથોરાગઢમાં રસ્તાઓ પર અવરજવર જોખમી બની. થલ મુનસિયારી રોડ પર રતિગઢમાં વાહનો કાટમાળમાં ફસાયા. રતિગઢ નાળામાં ઝડપી પ્રવાહના કારણે વાહનોની અવરજવર મુશ્કેલ. ફસાયેલા વાહનોને ભારે જમત બાદ બહાર કઢાયા. યુપીના સહારનપુરમાં સતત વરસાદના કારણે નદી નાળા તોફાની બન્યા. ફતેપુર પેલીઓબા નદીના સ્તરમાં અચાનક વધારો થતા બાળકો શાળામાં ફસાયા. ગ્રામજનોએ જીવ જોખમમાં મૂકી બાળકોને સુરક્ષિત રીતે નદી પાર કરાવી. ભારે વરસાદના કારણે રાજધાની દિલ્હીના હાલ થયા બેહાલ. અનેક વિસ્તારો થયા જળમગ્ન. રસ્તાઓ પાણીમાં થયા ગરકાવ. નોકરી ધંધાર્થે જતા લોકો મુશ્કેલીમાં મુકાયા. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે યમુના નદીના જળસ્તરમાં વધારો. બિહારના ભાગલપુરમાં ગંગા નદીના પૂરે મચાવી ભારે તબાહી. નાથનગર, કહલગામ, ગોપાલપુર, અકબરનગર, સુલતાનગંજ, સબોર અને પીરપૈઠી સૌથી વધુ અસરગ્રસ્ત. પૂરના કારણે હજારો લોકો થયા પ્રભાવિત. ટિયારા વિસ્તારમાં લોકો કમર સુધી પાણીમાં રહેવા મજબૂર. પૂરના પાણી વચ્ચે કેટલાક લોકોએ છત પર નાખી છાવણી. પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી હજારો લોકોએ કર્યું સ્થળાંતર. પાણી વચ્ચે બાળકો, વૃદ્ધો સહિત સેંકડો લોકોની સ્થિતિ બની દયનીય. નાથનગરમાં દર વર્ષે પૂરના પાણી મચાવે છે તબાહી. ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં પૂરમાં ફસાયેલા યુવક માટે દેવદૂત બનીને આવી પોલીસ. પૂરના પ્રવાહમાં તણાઈ રહેલા યુવકને પોલીસ કર્મીએ સુરક્ષિત રીતે બહાર કાઢ્યો. ધસમસતા પ્રવાહમાં પુલ પરથી પસાર થવા જતા તણાયો હતો યુવક. લાંબા વિરામ બાદ અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો. ખાંભા ગીર પંથકના બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો મહેસાણા શહેરમાં ગેસના બાટલા માટે લાઈનો લાગી અને ભારત ગેસની ઓફિસમાં ગેસ સ્ટોક ખૂટ્યો હતો. સવારથી લોકો બાટલા લાઈનોમાં લાગ્યા હતા અને રાંધણછઠ, શીતળા સાતમ અને જન્માષ્ટમીના તહેવારોમાં જ ગેસ બોટલના ધાંધિયા જોવા મળ્યા હતા. લોકોને ગેસના બાટલા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. અમને પહેલાથી જ પ્લાનિંગ કરવું જોઈએ. અહીંયા તહેવારમાં આ રીતે પબ્લિક જે હેરાન થઈ રહી સવારની,
જે અમને ના થવું જોઈએ. અને બુકિંગ કરેલું હોય છે બાટલાઓનું ઓલરેડી, તો આ બુકિંગના લીધે પણ અમને ખબર હોવી જોઈએ કે આટલું બુકિંગ થયું છે, તો આપણે એડવાન્સમાં ગાડીને લાવી દઈએ એ માણસોને થોડી હેરાનગતિ ના થાય. અને વચ્ચે રજાઓ આવી ગઈ. લાંબી લાઈનો જોવા મળી રહી છે. રાજકોટમાં આવતીકાલથી જન્માષ્ટમીના લોકમેળાનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે 14 થી 17 ઓગસ્ટ સુધી આ લોકમેળો ચાલશે. લાખોની સંખ્યામાં લોકો મેળાનો લાભ લેશે અને મેળામાં રમકડાના 110 સ્ટોલ, નાની ચકરડી 18, ખાણીપીણી અને આઈસ્ક્રીમ 68 સ્ટોલ, મધ્યમ ચકરડી 3 અને યાંત્રિક રાઇડ્સ 34નો સમાવેશ કરવામાં આવ્યો છે. તો કેટલાક રસ્તાઓ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. રેસકોર્સ રિંગ રોડને જોડતા 8 રસ્તાઓ પર વાહન ચાલકો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો 14 સ્થળોએ ફ્રી પાર્કિંગ કરવામાં આવી રહ્યું છે. વાહન ચોરી અટકાવવા પાર્કિંગમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. 2 ડીસીપી, 3 એસીપી અને 15 પીઆઈ સહિત 1700થી વધારે પોલીસ જવાનો તૈનાત રહેશે. તેમજ 14 વોચ ટાવરમાં વિડીયોગ્રાફી અને સીસીટીવી કેમેરાથી સજ્જ રાખવામાં આવ્યા છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો મેળામાં તૈનાત રહેશે. તો ફાયરની ટીમ પણ સ્ટેન્ડ 2 રહેશે અને ભીડને કંટ્રોલ કરવા માટે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. રાજકોટમાં મેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. લોકમેળા અને શોભાયાત્રાને લઈને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રાજકોટ રેન્જના 5 જિલ્લાઓમાં વિશેષ બંદોબસ્ત છે. રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 90 થી વધારે જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળશે. રાજકોટ રેન્જમાં તરણેતરના મેળા સહિત 44 નાના મોટા લોકમેળાને લઈને વિશેષ બંદોબસ્ત તૈનાત રહેશે. દરેક સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત રહેશે. સીસીટીવી કેમેરા અને ડ્રોનની મદદથી સર્વેલન્સ કરવામાં આવશે. બંને જે જન્માષ્ટમી તેમજ લોકમેળા એ બંને બાબતમાં 5000થી વધારે પોલીસ કર્મચારીઓની એમાં બંદોબસ્તની ફાળવણી કરવામાં આવેલી છે. આપને મારફતે પણ પબ્લિકને પણ અપીલ કરું છું કે તમામ જગ્યા ઉપર ખૂબ જ પોલીસ જે ઇન્સ્ટ્રક્શન આપેલા છે તમામનું પાલન કરે, ટ્રાફિક નિયમોનું પાલન કરે, જેથી કોઈપણ વ્યક્તિને અકસ્માત અથવા બીજા કોઈ ટ્રાફિકનો અડચણ ઊભી નહીં થાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તમામ જગ્યા ઉપર શાંતિપૂર્ણ રીતે તમામ જે વ્યવસ્થા કરવામાં આવેલી છે સરકારશ્રીની તમામ વ્યવસ્થાઓનું પાલન કરે, તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરે, કોઈપણ જગ્યા ઉપર કોઈપણ પ્રકારની અફવા નહીં ફેલાવે, તમામ જગ્યા ઉપર સોશિયલ મીડિયા તેમજ તમામ પ્રકારના જે પોલીસના જે અધિકારી કર્મચારીઓ છે એ વ્યવસ્થિત તૈનાત કરવામાં આવેલા છે. કોઈપણ વ્યક્તિને કોઈપણ તકલીફ હોય તો જે તે જગ્યા ઉપર જે અમારા પોલીસ અધિકારી કર્મચારીઓ તૈનાત કરવામાં આવેલા છે એ તમામને કોન્ટેક્ટ કરી શકે છે અને પોતાની જે પણ રજૂઆતો હોય એનો શાંતિપૂર્ણ રીતે ત્યાં ઉકેલ લઈ શકે. 15મી ઓગસ્ટ અને જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે જન્માષ્ટમી પર 1200 જેટલી એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન એસટી નિગમ દ્વારા કરવામાં આવશે, જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત, મહેસાણા, વડોદરા જેવા શહેરો તેમજ ડાકોર, દ્વારકા, શામળાજી જેવા ધાર્મિક સ્થળોએ પણ એક્સ્ટ્રા ટ્રીપો જરૂરિયાત મુજબ સંચાલન કરવામાં આવશે. દર વખતની માફક આ વખતે પણ એક્સ્ટ્રા સંચાલન કરવાનું આયોજન કરેલ છે. ગત વર્ષે આપણે 1000 એક્સ્ટ્રા ટ્રીપો ચલાવી કુલ 2 લાખ મુસાફરોનું વહન કરેલું. ચાલુ વર્ષે આ ટ્રીપોમાં વધારો કરી આ વર્ષે જન્માષ્ટમી પર 1200 જેટલી ટ્રીપો એક્સ્ટ્રા સંચાલિત કરવાનું આયોજન કરેલ છે, જેમાં મુખ્યત્વે અમદાવાદ, રાજકોટ, સુરત, મહેસાણા, વડોદરા જેવા મોટા શહેરી વિસ્તારોમાં અને જન્માષ્ટમીના તહેવારોમાં ડાકોર, દ્વારકા, શામળાજી જેવા ધાર્મિક તીર્થ સ્થાનોમાં આ એક્સ્ટ્રા સંચાલન જરૂરિયાત મુજબ ચલાવવામાં આવશે. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.